બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે. આજના તાજા સમાચાર 4 માર્ચ 2025 સમાચાર ગુજરાતમાં આજે રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસની તાજી અપડેટ. ગુજરાતમાં આજે 4 માર્ચ 2025 ગુજરાત રાજ્યમાં આજે 4 માર્ચ 2025ના રોજ રાજકીય, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. આજે આપણે ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી તાજી ઘટનાઓ અને વિકાસની જાણકારી આપીશું. 1. રાજકીય સમાચાર. ગુજરાતમાં પંચાયતી રાજ ચૂંટણીની તૈયારીઓ. ગુજરાતમાં આવનારી પંચાયતી રાજ ચૂંટણી માટે રાજ્યની રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં જોડાઈ ગઈ છે. આ ચૂંટણીમાં રાજ્યના 10,000થી વધુ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો માટે ચૂંટણી થશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચાયતી રાજ સંસ્થાઓના વિકાસ માટે નવી યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં સડક, પાણી અને વીજળીની સુવિધાઓને વધુ સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 2. સામાજિક સમાચાર. ગુજરાતમાં મહિલા સશક્તિકરણ અભિયાન. આજે ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે નવો અભિયાન શરૂ કર્યો છે. આ અભિયાન હેઠળ રાજ્યની મહિલાઓને રોજગાર, શિક્ષણ અને સ્વાવલંબન માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ગુજરાતની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનની શરૂઆત કરતા કહ્યું કે મહિલાઓનો વિકાસ એ જ રાજ્યનો વિકાસ છે. અમે મહિલાઓને સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ લાવી રહ્યા છીએ. આ અભિયાન હેઠળ મહિલાઓને સ્વરોજગાર માટે લોન, કૌશલ્ય વિકાસ તાલીમ અને શૈક્ષણિક સહાય પ્રદાન કરવામાં આવશે. 3. આર્થિક સમાચાર. ગુજરાતમાં નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સની શરૂઆત. ગુજરાત રાજ્યમાં આર્થિક વિકાસને ગતિ આપવા માટે આજે નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે દાહોદ અને સાણંદમાં 2 મોટા ઔદ્યોગિક પાર્કની જાહેરાત કરી છે, જેમાં દેશી વિદેશી કંપનીઓ રોકાણ કરશે. આ પ્રોજેક્ટ્સ હેઠળ 10,000થી વધુ લોકોને રોજગારી મળશે અને રાજ્યના આર્થિક વિકાસમાં ઉત્તેજન આવશે. ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાઠોડે કહ્યું કે ગુજરાત દેશનું ઔદ્યોગિક હબ બની રહ્યું છે અને અમે વધુ રોકાણ આકર્ષવા માટે પ્રયત્નશીલ છીએ. 4. પર્યાવરણીય સમાચાર. ગુજરાતમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ્સ. ગુજરાત રાજ્યમાં પર્યાવરણીય સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે આજે નવા સોલાર એનર્જી પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે કચ્છ અને પાટણ જિલ્લામાં 2 મોટા સોલાર પાર્કની જાહેરાત કરી છે, જે રાજ્યની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટ્સ હેઠળ 500 મેગાવોટ સોલાર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે અને રાજ્યના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. 5. શિક્ષણ ક્ષેત્ર. ગુજરાતમાં નવી શૈક્ષણિક યોજનાઓ. ગુજરાત સરકારે આજે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે નવી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજનાઓ હેઠળ રાજ્યના સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી સાથે જોડવામાં આવશે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે આપણા બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. 6. આરોગ્ય ક્ષેત્ર. ગુજરાતમાં નવી આરોગ્ય યોજનાઓ. ગુજરાત સરકારે આજે રાજ્યમાં આરોગ્ય સેવાઓને સુધારવા માટે નવી યોજનાઓની જાહેરાત કરી છે.
આ યોજનાઓ હેઠળ રાજ્યના દૂરદરાજના વિસ્તારોમાં નવી આરોગ્ય કેન્દ્રો ખોલવામાં આવશે અને લોકોને મફત દવાઓ અને ચિકિત્સા સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આપણા નાગરિકોને સારી આરોગ્ય સેવાઓ મળે તે માટે અમે પ્રતિબદ્ધ છીએ. 7. પર્યટન ક્ષેત્ર. ગુજરાતમાં પર્યટનને પ્રોત્સાહન. ગુજરાત રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આજે નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે ગીર, રણ ઓફ કચ્છ અને સાપુતારા જેવા પર્યટન સ્થળોને વધુ આકર્ષક બનાવવા માટે નવી પર્યટન યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ હેઠળ પર્યટકો માટે સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે અને પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવશે. 8. કૃષિ ક્ષેત્ર. ગુજરાતમાં કૃષિ વિકાસ. ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રને સહાય આપવા માટે આજે નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે કૃષકોને સબસિડી, સિંચાઈ સુવિધાઓ અને નવી તકનીકો પ્રદાન કરવાની જાહેરાત કરી છે. આ યોજનાઓ હેઠળ કૃષકોને વધુ ઉત્પાદન અને આવક મેળવવામાં મદદ મળશે. 9. ટ્રાફિક અને પરિવહન. ગુજરાતમાં નવી રોડ પ્રોજેક્ટ્સ. ગુજરાત રાજ્યમાં ટ્રાફિક અને પરિવહન સુવિધાઓને સુધારવા માટે આજે નવી રોડ પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં નવી રોડ અને હાઇવે પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ શહેરોમાં ટ્રાફિક જામમાં ઘટાડો થશે અને લોકોને સરળ પરિવહન સુવિધાઓ મળશે. 10. સાંસ્કૃતિક સમાચાર. ગુજરાતમાં નવા સાંસ્કૃતિક કાર્યક્રમો. ગુજરાત રાજ્યમાં સંસ્કૃતિ અને કળાને પ્રોત્સાહન આપવા માટે આજે નવા સાંસ્કૃતિક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં નવા સાંસ્કૃતિક મેળાવડાઓનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાતી સંસ્કૃતિ, કળા અને સંગીતને પ્રદર્શિત કરવામાં આવશે. નિષ્કર્ષ. ગુજરાત રાજ્યમાં આજે 4 માર્ચ 2025ના રોજ રાજકીય, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. રાજ્ય સરકાર દ્વારા લોકોના કલ્યાણ અને રાજ્યના વિકાસ માટે નવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે, જે ગુજરાતના ભવિષ્ય માટે સકારાત્મક સંદેશ આપે છે.